અરે ઓ બાબુ બટેકી, આ ડિફેન્સ ના મશીન ક્યાંથી લઈ આવ્યા? આમાં તો ક્યાંય જોયા નથી. અરે મારા ભાઈ, આ મગફળીના સ્પેશિયલ ગીતા કંપનીના રાફેલ મોડલ હે રાફેલ. અરે બાપા, એવું તો શું છે આમાં કે જોઈને જ બીક લાગે? અરે મારા ભાઈ, લાગે જ ને બીક, કેમ કે આ રાફેલ જ છે, બધે કરતા હાવ અલગ જ. તો ઉભા હું કયો બધે ને? હાલો કહી દઉં. આમાં તમને 4 ની ટોકરી આપી છે ને, ખાસિયત એ છે કે 3 ચેન આપ્યા છે, એ 4 mm ના. અહીંયાથી તમે પાથરા ઓળખ્યો નહીં હલવાઈ રહે ને તો ઓટોમેટિક ઊંચા નીચું થઈ જવાનું છે, એટલે ટ્રેક્ટરને જરાય માર નહીં પડે. ખેડૂત મિત્રો, આ રાફેલ મશીનમાં તમને સેફ્ટી કવર આપ્યા છે ને, એ એકદમ હેવી આપ્યા છે. એને ખોલવા માટે હાવ સિમ્પલી તમે આને આવી રીતે આમ કર્યો ને એટલે ખુલી જવાનું છે. અંદર પર તમને જે ટાઈપની સિસ્ટમ આપી છે. અહીંયા તમે જોવો તો 4 mm નો તમને ડબલ ચેન આપી દીધા, જેના લીધે સેફ્ટી ફૂલ રહેવાની છે. રાફેલ જેવું હેવી છે એટલે આમાં તમને 3x3 નો રાજનનો ધરો આપ્યો છે ને 8 તા સ્ટડ આપ્યા છે. ભાઈ, આનું નામ જ ખાલી રાફેલ નથી, કામે રાફેલ જેવું છે, કેમ કે આમાં તમને 3 સ્ટેપમાં કાંતું આપ્યું છે. સૌથી પહેલા કાંતું અહીંયા આવશે, પછી અહીંયા આવીએ. આ ચાયણો આવી રીતે આમ થવાનું છે, એટલે ચાયણો ભરાવાનો નથી, સીધે સીધું એલિવેટરમાં આવવાનું છે. એલિવેટરમાં પટ્ટાની મારફતે સીધે સીધું કાંતું આપણી ફ્રન્ટ ટોકરીમાં જવાનું છે. ટોકરી એ વધારે મોટી આપી છે, જેના લીધે તમારે પાથરા ઓરવામાં કાંતું નડીએ નહીં. મિત્રો, આ મિની રાફેલમાં તમારે 35 horsepower નું ટ્રેક્ટર હાલવાનું છે, કેમ કે આમાં તમને 100+ kg ના તો તમને લોડ વ્હીલ આપ્યા છે. બીજા બધા મશીનમાં તમે લીલું ઓરતા હો ને ત્યારે તમારે ઓકાવવું પડે, કદાચ ભરાઈ જાય તો. આમાં તમને ઓટોમેટિક ઓકવાની સિસ્ટમ આપી છે, એ સ્પ્રિંગની મારફતે તમારે ઓટોમેટિક આમાં ઓકાઈ પણ જાય. આ મિની રાફેલમાં કદાચ ચેન ઢીલો થઈ જાય ને તો ચેન ટાઈટ કરવા માટે તમને એક જ બોલ આપ્યો હોય, ત્યાંથી તમે ચેન પણ ટાઈટ કરી શક્યો. આખે આખું ખોલવાની જરૂર જ નથી. ત્યાં અહીંયા આવો, આ મિની રાફેલમાં તમને કંપનીનું ગિયરબોક્સ આપ્યું છે, જેના લીધે ગિયરબોક્સની લાઈફ વેલ્યુ વધારે રહેવાની છે. અરે બાબુ બટેકી, ક્યાં જાવ છો? ભાવ તો કહેતા જાવ અને લેવું ક્યાંથી ઈ કહેતા જાવ. અરે મારા ભાઈ, ભાવને મૂકો સાઈડમાં. 1,80,000 થી લઈને 2,25,000 સુધીની આ મશીનમાં સબસિડી મળે છે. અને રહી વાત ભાવની, તો ભાવ માટે સિમ્પલી કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં તમને કર્મયોગી સેલ્સ એજન્સીના નંબર આવીએ, ત્યાંથી તમે પ્રાઇસ અને સબસિડી બધું જાણી શકીએ. અને એડ્રેસની વાત કરું તો જુનાગઢ પોરબંદર હાઈવે સરાડિયા ચોકડી, કર્મયોગી સેલ્સ એજન્સી. બાકી વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર અત્યારે જ કોલ કરો. અને આવડી આખી થ્રેશરની રીલ જોઈ લીધી ને શેર કર્યા વગરના વયા જાઓ. રીલ્સને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટા પેજને ફોલો કરો.